રઘુવંશી હત્યા કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। શિલોંગની કોર્ટમાં તમામ આરોપીઓને રજૂ કરવામાં આવશે। સોનમ તેમજ અન્ય 4 આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે। પોલીસ આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરી શકે છે। શિલોંગ પોલીસ કોર્ટમાં આરોપીઓને રજૂ કરી તેમના રિમાન્ડ માંગશે અને ત્યારબાદ આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે। હાલ સોનમને શિલોંગના સદર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી છે, જ્યાં સીઆરપીએફ જવાનો તૈનાત છે। પોલીસ સ્ટેશન કેમ્પસમાં પણ કોઈને પ્રવેશવાની મંજૂરી નથી આપવામાં આવી। મંગળવારે મધરાત્રે મેઘાલય પોલીસ સોનમને લઈને ગુવાહાટી એરપોર્ટ ખાતે પહોંચી હતી અને અહીંથી ટીમ રાત્રે 1 વાગે શિલોંગ પહોંચી। રાત્રે 1:30 વાગે ગણેશ હોસ્પિટલમાં સોનમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું। ત્યારબાદ પોલીસ સોનમને લઈને સદર પોલીસ સ્ટેશન ખાતે પરત ફરી હતી। પતિ રાધા રઘુવંશીની હત્યા બાદ સોનમ રઘુવંશી 25 મેના રોજ શિલોંગથી સિલિગુડી થઈને ટ્રેન દ્વારા ઇન્દોર ખાતે પહોંચી હતી। શિલોંગના એસપી વિવેક શ્યામે ભાસ્કરના રિપોર્ટર યોગેશ પાંડેને જણાવ્યું હતું કે ઇન્દોર આવ્યા પછી સોનમ ભાડાના રૂમમાં રોકાઈ હતી। એક ડ્રાઈવરે સોનમને વારાણસીમાં છોડી દીધી હતી, જ્યાંથી તે ગાઝીપુર પહોંચી હતી। તો આ જ કેસને ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે કઈ રીતે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો અને હાલમાં તપાસ કઈ રીતે કરવામાં આવી રહી છે। રાજા રઘુવંશીની હત્યામાં હવાલા કનેક્શનનો ઘટસ્ફોટ પણ થયો છે અને આ જ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે। રાજ કુશવાહાના ફોનથી થયા હતા હવાલાના અનેક વ્યવહારો, તેવું પણ તપાસમાં સામે આવ્યું છે। આ સાથે જ રાજના ફોનમાં હવાલા તરીકે અપાયેલી ચલણી નોટના ફોટા પણ અહીંયા મળી આવ્યા છે, એટલે કે ફોનની પણ સતત તપાસ કરવામાં આવી રહી છે। સોનમના બેંક એકાઉન્ટનો ઉપયોગ હવાલા ટ્રાન્ઝેક્શનમાં કરવામાં આવ્યો હોવાનો પણ ખુલાસો થયો છે। રાજે પીથમપુરના હવાલા વેપારી પાસેથી લીધા હતા 50,000 રૂપિયા, આનો પણ ખુલાસો થયો છે। રાજે હત્યા પહેલા પોતાના 3 મિત્રોને 50,000 રૂપિયા આપ્યા હતા। પતિ રાજાને કોઈ પણ ભોગે મારવા માંગતી હતી સોનમ અને તે સફળ પણ રહી હતી। ત્યારે આ જે કેસ છે તેને લઈને વધુને વધુ ખુલાસાઓ થઈ રહ્યા છે। સોપારી કિલર્સ ન મારી શકે તો પ્લાન બી પણ તેણે તૈયાર રાખ્યો હતો, એટલે કે કોઈ પણ ભોગે તેને તેના પતિને મારવો હતો અને તેના લીધે એણે અનેક વિચારો કર્યા હતા, અનેક પ્લાન પણ બનાવ્યા હતા। પ્લાન બી મુજબ સોનમ રાજાને ઊંચા પોઈન્ટ પર લઈ જવાની હતી અને ઊંચા પોઈન્ટ પર સેલ્ફી લેતી વખતે રાજાને ધક્કો મારવાની હતી સોનમ। આવો તેણે પ્લાન બી ઘડ્યો હતો। રાજાના મોતને અકસ્માતમાં ખપાવવાનો હતો સોનમનો ઈરાદો, એટલે સોનમે આ બધું જ પ્રીપ્લાન કરેલું હતું। સોનમે રાજ સાથે મળીને 3 મિત્રોને હત્યાની સોપારી આપી દીધી હતી। અગાઉથી જ તેના મિત્રો સાથે મળીને તેણે આ કાવતરું ઘડી દીધું હતું। રાજાની હત્યા બાદ નેપાળ ભાગવાની ફિરાકમાં હતી સોનમ, પરંતુ તે બીજે ક્યાંય પહોંચે તે પહેલા જ પોલીસના સકંજામાં આવી ગઈ હતી। તો રાજાની હત્યા બાદ તેણે શું કરવું જોઈએ તેના પણ એણે અનેક પ્લાન્સ બનાવ્યા હતા। જો પ્લાન એ કામ ન કરે તો પ્લાન બી પણ તેણે તૈયાર જ રાખ્યો હતો। આ સાથે જ 3 મિત્રોને સાથે મળીને તેણે હત્યાની સોપારી આપી હતી।